મારું નામ છે રાધાબેન મગનભાઈ રોજાસરા। અમે 2021થી ઓર્ગોનિક ખેતી કરી છે। આ વાડી જોવો છો ને તમે, આની અંદર કોઈ કેમિકલ નથી નાખ્યું, તોય છતાં જો ફાલ ફૂલ એટલું છે, ફ્લાવરિંગ એટલું છે, કલર એવો છે, પછી આને કાંઈ ઘટતું નથી। જે કાંઈ રસોડાની વસ્તુ જોતી હોય તમામ વસ્તુ હું મારી વાડીમાં ઉગાડું છું। પછી 1.5 વર્ષથી અમે આ સંસ્થા જોડાણ, પણ આ સંસ્થા દ્વારા મારું માર્ગદર્શન કર્યું, એમ મને સહાય પણ કરી છે કે આ સોલાર મને આપ્યું, પછી મશીન આપ્યું કે જેથી તરત દળાઈ જાય, 2 મણ દળવું હોય તો એક ઘડીકમાં દળાઈ જાય। પછી પેકિંગ કરવાનું મશીન આવ્યું। ત્યાર પછીનું મારું બીજું હાવ નવું જીવન કે આનું માર્કેટિંગ કેમ કરવું, ઘણા બેનો મળ્યા, એટલી બધી શક્તિ મારામાં આવી ગઈ કે હવે હું કાંઈક કરી શકીશ। એમ પંખેડાને કેમ પાંખ આવ્યું, એની ઘોડે મને એમ તો ઉડવાનું મન થાય કે હવે હું કાંઈક કરી શકીશ। એમ મને બળ આવ્યું, બુદ્ધિ ને બળ બે ભેગું થાય ને પછી આવો સહારો મળે, એટલે હાલવાની જિજ્ઞાસા આવે ને આપણને કે ના ના હવે મારું માર્ગદર્શન સારું થયું છે। એમ આપણી પાસે ગાય છે, આપણી પાસે જમીન છે, તો આપણે હંધાયથી ભાગ્યશાળી છીએ ધરતીમાં। હું તો એમ કહું છું કે વિશ્વથી હું ભાગ્યશાળી છું કે મારી પાસે ગાય છે, મારી પાસે જમીન છે, તો મારા પરિવારને બસાવવા હું સક્ષમ થાવ ત્યારે થાય, મારે જ ઊભું થવું પડશે, કોઈને કહેવું નથી, મારે ખુદ ઊભું થવું છે અને મારા પરિવારને બસાવવો છે। મારે સારી પેઢી જોતી છે આગળની, કે મારી પેઢી સ્વસ્થ હોય, બળવાન હોય, શક્તિમાન હોય, તો એ સારું વિચાર છે, સારું કામ કરશે, સારો માણસ બનશે। એમ જે મારી જમીનમાં થાય છે એ જે મારી વસ્તુ ખાય એ હું અમૃત કહીશ, એવું મેં નક્કી કરી લીધું। આ સંસ્થાનો હું તો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જો આવી સંસ્થાઓ અમારા જેવા બહેનોને, અમારા જેવા ખેડૂને જો આવી સહાય કરે તો અમે ખૂબ આગળ વધવા હજી માંગીએ છીએ, હજી અમારે આગળ જવું છે।